મહિનામાં માવઠાનું મગજ છટક્યું, લોકો માટે કાળ બન્યું આંધી તોફાન। માવઠા અને મિની વાવાઝોડાથી મહાઆફત। સામે આવી રહી છે માવઠાના મહાતાંડવની તસવીરો। આ તસવીરો માવઠું કેટલું ઘાતક હતું તેની હાજરી પૂરી રહી છે। આ તસવીરો રાજ્યમાં માવઠાથી થયેલી તબાહીનો ચિતાર આપી રહી છે। જેવી આગાહી હતી તે પ્રમાણે જ વરસી આકાશી આફત। સુરતમાં હવામાં ઉડી સોલાર પેનલ। સુરતમાં મિની વાવાઝોડું કેટલું ખતરનાક હતું તે આ સીસીટીવી કેમેરામાં કેદ થયું। મિની વાવાઝોડું એટલું ભયાનક હતું કે અભિનવ સોસાયટીમાં ઘરની છત પર લાગેલ સોલાર પેનલ હવામાં ઉડવા લાગી, જેના કારણે નીચે પડેલા વાહનોને ભારે નુકસાન પહોંચ્યું। ઉપરાંત સોલાર પેનલનો લોખંડનો રોડ પાણીની ટાંકીમાં ઘૂસી ગયો। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે મોડી સાંજે મિની વાવાઝોડા બાદ સુરતમાં વરસાદ મોટા પ્રમાણમાં શરૂ થયો હતો, જેને લઈને લોકોને નુકસાન છે। દ્રશ્ય જોઈ શકાય છે કે પાછળ આવેલું પિંક કલરનું જે બિલ્ડિંગ છે, ગુલાબી કલરના બિલ્ડિંગ ઉપર રહેલી સોલર પેનલ ત્યાંથી ઉડી અને આ મકાન પર આવી હતી। અહીંયા મૂકેલા કુંડા તૂટી પડ્યા હતા। સાથે સાથે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સોલર પેનલ છે 16 જેટલી પ્લેટો ઉડી અને 500 મીટર દૂર આવીને પડી હતી, જેને લઈને સોલર પેનલને તો નુકસાન છે। સાથે સાથે જે વ્યક્તિનું મકાન છે એના મકાનમાં ડરનો માહોલ થઈ ગયો હતો। નીચે ભરેલી ગાડીઓને નુકસાન છે। લગ્ન પ્રસંગમાં વિલન બન્યો વરસાદ। મે મહિનામાં લગ્ન સિઝન ચાલી રહી છે અને ત્યારે જ લગ્ન પ્રસંગમાં વણ નોતર્યા મહેમાન તરીકે માવઠાએ એન્ટ્રી કરી। નવસારીમાં લગ્ન પ્રસંગમાં વરસાદે પથારી ફેરવી, લગ્નનું મુહૂર્ત માવઠાએ બગાડ્યું। વરસાદ પડતા પાર્ટી પ્લોટમાં માલસામાનને ભારે નુકસાન। મંડપ ડેકોરેશન પણ વેરવિખેર થઈ ગયું। પાર્ટી પ્લોટમાં રાખેલ ખુરશીઓ ફંગોળાઈ ગઈ। વરસાદથી બચવા વરરાજાએ છત્રીનો સહારો લીધો। બીજા જાનૈયાઓ તાડપત્રીના સહારે વરસાદથી બચતા જોવા મળ્યા। કેટલાક જાનૈયા વરસાદમાં વરસતા ડીજેના તાલે ઝૂમ્યા। વરસતા વરસાદમાં લગ્ન વિધિ। વલસાડના ગાર્ડેરિયામાં પણ એક બાજુ લગ્ન પ્રસંગ ચાલુ હતો અને ત્યાં જાનૈયાઓની સાથે સાથે વરસાદે એન્ટ્રી કરી। લગ્ન મંડપમાં વરસાદ શરૂ થતા દોડધામ મચી ગઈ અને લોકો વરસાદથી બચવા સુરક્ષિત સ્થળ શોધતા નજરે પડ્યા। ભારે પવનના કારણે બધું ડેકોરેશન તૂટી ગયું। લગ્ન મંડપને પણ ભારે નુકસાન। લગ્નનું મુહૂર્ત સચવવા માટે વર અને કન્યાએ વરસતા વરસાદમાં લગ્ન વિધિ કરવી પડી। વરસાદ ઉપરથી વીજળી ડોલ। સુરેન્દ્રનગરમાં મોડી સાંજે પડેલા વરસાદે કેટલાય લગ્ન પ્રસંગોની પથારી ફેરવી નાખી। સુરેન્દ્રનગરના રતનપર, જોરાવરનગર સહિતના વિસ્તારોમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે લગ્ન પ્રસંગોમાં દોડધામ જોવા મળી। વરસાદ એક બાજુ વિલન બન્યો અને ઉપરથી કેટલાય વિસ્તારોમાં વીજળી ડોલ થઈ ગઈ, જેના કારણે લગ્ન પ્રસંગમાં લોકોની હાલત કફોડી બની। કમોસમી વરસાદે લગ્નની મજા બગાડી। સુરતના ઓલપાડના કંઠરાજમાં લગ્ન પ્રસંગમાં વરસાદે મજા બગાડી। દ્રશ્યોમાં જોઈ શકાય છે ભારે પવન ફૂંકાયો, જેના કારણે મંડપનો બધો સામાન વેરવિખેર થઈ ગયો। ભારે પવન બાદ ગાજવીજ સાથે વરસાદ। જાનૈયાઓ વરસાદથી ભાગતા નજરે પડ્યા। ખુરશીઓ ખાલી અને ચાલુ વરસાદે જાનૈયાઓને જ્યાં જગ્યા મળી ત્યાં વરસાદથી બચવા માટે ગોઠવાઈ ગયા। લગ્નમાં સજી ધજીને આવેલા જાનૈયાઓના કપડાં વરસાદમાં પલળી ગયા। પ્રસંગની મજા બગડી। વરસાદના કારણે ઇલેક્ટ્રોનિક સામાનને પણ નુકસાન। ક્રિકેટ મેદાનમાં ભારે પવનની બેટિંગ। ભુજના ઢોરીમાં ક્રિકેટ મેચ ચાલી રહી હતી અને ત્યારે જ ભારે પવન ફૂંકાયો, જાણે મેદાનમાં બેટિંગ કરવા ઉતર્યો હોય। ધૂળની ડમરીઓ ઉડવા લાગી। પવનના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। પ્રેક્ષકો અને ખેલાડીઓ સલામત સ્થળે ભાગતા નજરે જોવા મળ્યા। મિની વાવાઝોડાની ઘાતક અસર। આ તરફ દાહોદ જિલ્લામાં પ્રચંડ વાવાઝોડાની વિનાશક અસર જોવા મળી। જિલ્લાના 8 ગામોમાં 15થી વધુ સ્થળો પર ભારે તારાજી। સતત 45 મિનિટ સુધી ફૂંકાયેલા તેજ પવનના કારણે કેટલી જગ્યાએ વીજ કેબલ તૂટી ગયા, કેટલી જગ્યાએ શેડ ઉડ્યા, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા। વીજ કેબલ તૂટી પડતા કેટલી જગ્યાએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, કેટલીક જગ્યાએ અંધારપટ છવાયો। ખેડામાં મિની વાવાઝોડાથી 3ના મોત। ખેડા જિલ્લામાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ભારે ખરાબી। ભારે પવન ફૂંકાવાના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી। આડીનાર ચોકડી પાસે વૃક્ષ ધરાશાયી, એક યુવાનનું મોત। ગુમડિયામાં વૃક્ષ ધરાશાયી થવાના કારણે એક આધેડ મહિલાનું મોત થયું। ભારે પવનના કારણે 100થી વધુ મકાનના પતરા ઉડ્યા। રુદ્રણ ગામે મકાન ધરાશાયી થવાથી કાટમાળ નીચે દબાઈ જતા 27 વર્ષના યુવાનનું મોત નીપજ્યું। વૃક્ષ ધરાશાયી થતા વાહનોનું કચ્ચરઘાણ। સુરતના માંગરોળના તરસાડીના દાદરી ફળિયામાં એક લીમડાનું વૃક્ષ ભારે પવનથી ધરાશાયી થઈ ગયું। લીમડાનું ઝાડ ઘર પર પડતા પતરા તૂટી ગયા હતા। ઝાડ નીચે પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। રસ્તા પર ચોમાસા જેવા પાણી ભરાયા। મહેસાણામાં પણ માવઠાએ સટાસટી બોલાવી। કડાકા ભડાકા સાથે અહીં એવો વરસાદ ખાબક્યો કે જાણે ચોમાસું શરૂ થઈ ગયું હોય। રોડ પર જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। ચોમાસામાં અહીં રસ્તા પર આવા પાણી ભરાય છે જે માવઠાના એક ઝાપટામાં ભરાઈ ગયા। રસ્તા પર બાઇક ચાલક પર પડ્યું વૃક્ષ।
સુરેન્દ્રનગરના લીંબડીના ઠીક ઠેકાણે મિની વાવાઝોડું ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયા. લીંબડી રાણપુર હાઈવે પર ભૂકપુર ગામના પાટિયા પાસે 2 થી 3 વૃક્ષ ધરાશાયી થઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો. વૃક્ષ રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલક પર પડ્યું, જેના કારણે બાઇકને નુકસાન પહોંચ્યું. બાઇક ચાલક સહિત 2 વ્યક્તિને ઈજા પહોંચી, જ્યારે કે આસપાસના વાહન ચાલકો દ્વારા વૃક્ષને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા હાલાકી. અમદાવાદમાં પણ કેટલીક જગ્યાએ ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી. કર્ણાવતી ક્લબની સામે સર્વિસ રોડ પર વૃક્ષ ધરાશાયી થઈ ગયું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. એએમસી દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરાઈ. કમોસમી વરસાદની તારાજી. અમરેલીના સાવરકુંડલામાં પણ કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી. ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક ઠેકાણે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવન બાદ કેટલી જગ્યાએ કરા પડ્યા. કેટલી જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો. અનેક જગ્યાએ વીજ પુલ ધરાશાયી. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં અનેક જગ્યાએ મિની વાવાઝોડાના કારણે વીજ પુલ ધરાશાયી થઈ ગયા. મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓની બેદરકારીના કારણે જિલ્લામાં લાખો લોકો અંધારપટમાં જીવવા માટે મજબૂર, કેમ કે અધિકારીઓ હેડક્વાર્ટર પર હાજર નહોતા જોવા મળ્યા, જેના કારણે 12 કલાક વીતી ગયા છતાં પણ વીજ પુરવઠો ચાલુ ન થઈ શક્યો. 140 ગામોમાં વીજ પુરવઠો ઠપ. ભરૂચ જિલ્લામાં પણ મિની વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. કેટલી જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો. હજુ પણ 140 ગામોમાં વીજ પુરવઠો ઠપ છે. જો કે તંત્ર વીજ પુરવઠો પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી રહ્યું છે. વૃક્ષો ધરાશાયી થયા હોવાના કારણે જે રસ્તાઓ બંધ છે ત્યાં વૃક્ષો હટાવવાની કામગીરી ચાલી રહી છે. સતત બીજા દિવસે વરસાદી માહોલ. સુરત જિલ્લામાં બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. જિલ્લાના ચલથાણ, કડોદરા, જોડવા, હલધરુ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો. કેટલી જગ્યાએ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો. કાળઝાળ ગરમી બાદ વરસાદ પડતા બાળકો મજા માણતા નજરે પડ્યા. કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો. કચ્છમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભુજના સુમરાસર, લોરિયા વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદે કેરીના પાકનો કચ્છર ખાંડ વાળી દીધો છે. ખેડૂતોને ભારે નુકસાનીની ભીતિ છે. અમરેલીમાં બીજા દિવસે વરસાદ. અમરેલીના રાજુલામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. રાજુલામાં કેટલાય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. પવન સાથે વરસાદનું આગમન થયું, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું फरी वड़ियों. अपर या साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है साउथ वेस्ट राजस्थान के ऊपर, जो कल साउथ पाकिस्तान का ऊपर था, जो वो साउथ वेस्ट राजस्थान के साथ अभी वो राजस्थान के साउथ वेस्ट में परसिस्ट कर रहा है अप टू 1.5 किलोमीटर लेवल तक. इसी के कारण पूरा राज्य में थंडरस्टॉर्म का वार्निंग दिया गया है. और जो आज के लिए रेड वार्निंग दिया गया है, क्योंकि ये मल्टी हेजर अर्ली वार्निंग टाइप की दिया जा रहा है. जो डिस्ट्रिक्ट में रेड वार्निंग आ रहा है आज वो सौराष्ट्र कच्छ में भावनगर, अमरेली और गुजरात रीजन में आपका साउदर्न जो डिस्ट्रिक्ट है भरूच एंड सूरत के लिए. इसी के लिए इधर जो हो रहा है थंडरस्टॉर्म हो रहा है, हेल स्टॉर्म भी रहेगा, उसके साथ 60 to 70 किलोमीटर प्रति घंटा रफ्तार में गस्टिंग स्पीड भी रहेगा. उसके साथ हेवी टू वेरी हेवी रेनफॉल का भी वार्निंग है. इसके लिए यह रेड वार्निंग दिया गया. માવઠાને લઈ ચેતવણી. માવઠાને લઈ અંબાલાલે ચેતવણી આપી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠું ત્રાટકી શકે છે અને સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ માવઠાની આગાહી કરી છે. હજુ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હજુ પણ વરસાદ રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ ભારે વરસાદ રહેવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 7-8થી વરસાદનો દોર ઘણા ભાગોમાં ઘટશે અને તારીખ 10 સુધીમાં પણ લગભગ છૂટો છવાયો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં અને અન્ય ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહે છે. પરંતુ તારીખ 11થી 20માં લગભગ ભારે આંધી, વંટોળનું પ્રમાણ વધશે અને આરબ તડકેની લગભગ કાળી આંધીઓ ચડી આવશે અને વિન્ડ કટ જબરદસ્ત રહેશે. અને ત્યારબાદ તારીખ 25 થી 4 જૂન વચ્ચે અરબસાગરમાં એક હળવા પ્રકારનું સાયક્લોન બનવાની શક્યતા છે. વરસાદ વચ્ચે કરંટવાળો વાર તૂટ્યો. કચ્છના ભુજમાંથી પણ ડરાવનારી આ તસવીર સામે આવી રહી છે. ભુજના લોરિયા ગામે ચાલુ વરસાદે વીજ કરંટવાળો વાર તૂટી પડ્યો. રસ્તા પર જોઈ શકાય છે કે વીજ વાયરમાંથી તણખા ઝરી રહ્યા છે. આસપાસ વાહનો પસાર થઈ રહ્યા છે અને રસ્તા પરથી પસાર થતા લોકોમાં પણ ભયનો માહોલ છે. તો ભારે પવન સાથે માવઠું.
સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. પાંડેસરા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા બાદ માવઠો ખાબક્યો, જેના કારણે લોકોને આકરી ગરમીમાંથી રાહત અનુભવાઈ છે. અનેક ગામોમાં વરસાદ ખાબક્યો. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠો પડ્યો. માંગરોળ અને ઉમરપાડા તાલુકાના કેટલાય ગામોમાં વરસાદ ખાબક્યો. કેવડી ગામમાં તો વરસાદની સાથે કરા પણ પડ્યા. વરસાદના કારણે લગ્ન આયોજકોમાં ચિંતા વધી છે. ભારે પવનથી અનેક હોર્ડિંગ્સ ધરાશાયી. નવસારીમાં સુસવાટા મારતા ભારે પવન સાથે મિની વાવાઝોડું સર્જાયું અને લોકોએ અનુભવ કર્યો. ભારે પવનના કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ ધરાશાયી થયા. કેટલી જગ્યાએ પાર્કિંગમાં પાર્ક કરેલા ટુ વ્હીલર પડી ગયા. નવસારીમાં બીજા દિવસે પણ તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો. નવસારી સર્કિટ હાઉસમાં બોર્ડનો પતરાનો શેડ પણ ભારે પવનના કારણે તૂટી પડ્યો. કરા પડતા ખેડૂતો ચિંતિત. આ તરફ ડાંગ જિલ્લામાં પણ સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો. કેટલાય વિસ્તારોમાં કરા પડ્યા. કમોસમી વરસાદ અને કરા પડતા ખેડૂતોની ચિંતા વધી. રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ. રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદની એન્ટ્રી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો અને યાજ્ઞિક રોડ, રાજ ચોક સહિતના વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા. પાલીતાણામાં 70 થી 80 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન. પાલીતાણા સહિત આસપાસના ગામોમાં મિની વાવાઝોડું ફૂંકાયું. 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા તળેટી વિસ્તારમાં 3 વૃક્ષ ધરાશાયી થયા. ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો. તોફાની પવન સાથે કમોસમી વરસાદ. વલસાડ જિલ્લામાં 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ પવન ફૂંકાયો. કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો, જેના કારણે જિલ્લામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. શેરીઓમાં પાણી વહેતા થયા. અમરેલીના લાઠી અને બાબરા પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. લાઠી શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા શેરીઓમાં પાણી વહેતા થયા. બાબરા પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા તલ અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ. સતત 5 કલાક પડ્યો ધોધમાર વરસાદ. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 11 વાગ્યાથી વરસાદ ચાલુ છે. જેસરના શાંતિનગર, કોટા, મોઈ, બીલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સતત 5 કલાક વરસેલા વરસાદથી કેટલી જગ્યાઓ બેટમાં ફેરવાઈ ગઈ. બીજી તરફ શિહોરનું વરલ ગામ પણ વરસાદના કારણે પાણી થયું. ગામમાં વરસાદ આવ્યો, થોડું વીજળીને કડાકા થતા હતા, વરસાદ ધૂમ પડતો. કેરી ખોરતી પણ જોરદાર. હા, આ બગીચો રાખ્યો એને કઈ રીતનું વળતર દેવી એટલે તો ઓલામાં ફૂલ પવનના વાવાઝોડા સાથે વરસાદ પડ્યો. તેનાથી ગામમાં અને સીમમાં ડાંગરનો પાક અને ગામમાં છાપરા, કોઈના ઘર, કરા બરા બધું પડી ગયું છે અને ખૂબ નુકસાન થયેલ છે. મારા પોતાના ખેતરની વાત કરું તો 7 એકર જેટલો વિસ્તારની કાપણી આજે અમે કરવાના હતા, પરંતુ ગઈકાલે સાંજે અને સમગ્ર રાત દરમિયાન જે વરસાદ થયો અને પવનના સુસવાટા જોડે મારો સમગ્ર ડાંગરનો પાક જોઈ શકાય કે જમીનદોસ્ત થઈ ગયો છે. આવતા ચોમાસાની અંદર ખેતી કરવી મહા મુશ્કેલી પડશે. એક સંશોધન કરાવો અને અધિકારીઓને વિનંતી કે આપ પણ સૌ સાથ સરકાર અમને આપો અને સરકારશ્રીને વિનંતી કે આમાં સહાય અમને ખેડૂતોને મળે એવી અપીલ કરી રહ્યા છીએ. જય હિન્દ. ભારે પવન સાથે ત્રાટકેલા માવઠાએ ખેડૂતોને ક્યાંય ન રાખ્યા. તોફાને એવું તાંડવ મચાવ્યું કે ખેડૂતોની કમર ભાંગી ગઈ. અસહ્ય ગરમી બાદ સોમવારે સાંજે બનાસકાંઠા જિલ્લામાં પવન સાથે કમોસમી વરસાદ સાથે મોટા કરા પણ પડ્યા. ખેતરના જ્યાં પાણીએ પથારી ફેરવી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાએ એવો ફટકો આપ્યો કે સફેદ તલ બળીને કાળા પડી ગયા. રીબડા, સાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાકને મોટું નુકસાન પહોંચ્યું. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો. કોટડા, સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તલના પાકને મોટું નુકસાન છે. આહાહાહા, જ્યાં નજર કરો ત્યાં કેરી જ કેરી, પરંતુ આ કેરી હવે ખાવા લાયક નથી રહી. દ્રશ્યો છે પંચમહાલમાં વાવાઝોડાએ વેરેલા વિનાશના. 30 હેક્ટર જમીનમાં 3000 આંબા ઉપર લાગેલી કેરીમાંથી 70% કેરીઓ જમીદોસ્ત થઈ ગઈ છે. ગઈકાલે સાંજે વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડાએ રીતસરની જાણે તારાજી સર્જી હોય એ પ્રકારના દ્રશ્યો કેન્દ્રીય બાગાયત ખાતે આવેલ 30 હેક્ટરમાં વિસ્તરાયેલા અને 3000 આંબા ધરાવતા ફાર્મમાં જોવા મળ્યા હતા. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો વાવાઝોડાના કારણે આંબા ઉપરથી તમામ કેરી હતી જે મહત્તમ કહી શકાય એ કેરી નીચે પડી ગઈ છે, જમીનદોસ્ત થઈ ગઈ છે. કેરી નીચે પડી જતા જ જે કોન્ટ્રાક્ટર છે તેઓને હાલ માથે હાથ મૂકીને રોવાની પરિસ્થિતિ આવે એ પ્રકારનું નિર્માણ થયું છે. ભાવનગરથી કેરીની ખરીદી કરવા માટે ટેન્ડર લેનાર વેપારી અને માલ વીણવા આવનાર શ્રમિકો પણ ચિંતામાં સરી પડ્યા. વેપારીએ 20 શ્રમિકો સાથે કેરી લણવાની શરૂઆત કરવાની હતી, જે પહેલા જ આ નુકસાનીએ વેપારીની ચિંતા વધારી. 2800 આંબા
અને 12,50,000નો ટેન્ડર મેં રાખેલો, પણ હવે તો કંઈ રહ્યું નથી. રાત્રે વાવાઝોડું આવ્યું અને બધો જ માલ ખરી ગયો છે. કાલે રાતથી અમે આ 20 મજૂર અને હું અહીંયા સાથે જ છું, અને કોઈએ ખાધું બી નથી અને પાણી બી નથી પીધું, લાઇટ બી નથી, અને આનું શું કરવું એ કાંઈ ખબર પડતી નથી. હવે જુઓ મહેસાણાના દ્રશ્યો, જ્યાં વીજળીના કડાકા અને પવનના જોરે એવો વારો કાઢ્યો કે તપતા સૂરજને માત આપતા જુવારના ડોડા આડા પડી ગયા. ઘાસચારા, જુવાર, બાજરી, અજમા સહિતના પાકને મોટું નુકસાન છે. નુકસાનીના પગલે ખેડૂતોએ સરકાર પાસે હવે વળતરની માંગ કરી છે. જે જુવારનો પાક છે તે જમીનદોસ્ત થયો છે. તમે આપણે ખેતરમાં પહોંચ્યા છીએ, તમે જોઈ શકો છો અનેક આ જે પાક હોય છે તે જમીનદોસ્ત થયો છે. આ સિવાય વાત કરીએ તો મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારો છે કે જેમાં મોટા પાયે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. હું સમગ્ર આ ખેતરની જે પરિસ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરીશું. તમે જોઈ શકો છો, જ્યાં જોઈએ ત્યાં આ જે પાક હોય છે તે જમીનદોસ્ત થયો. ખેડૂતોના મતે આ નુકસાની એવી છે કે જેની ભરપાઈ થઈ શકે તેમ જ નથી. કમોસમી વરસાદના કારણથી અમારે જુવારના પાકને નુકસાન, અજમાના પાકને નુકસાન છે. ઘણા ખેડૂતો એમને ઘાસચારાને નુકસાન છે, પત્રો ઉડાડી મેળ્યા છે. જેમ કે ઝાડ પલળી ગયેલી, કોઈ કોમમાં નહીં આવે પૂરા એના, એટલે ભાવ એનો ડબલ આલવો પડશે. અત્યારે હાલ પૂરા શું જ નહીં ઘાસના ઝાડના. તો અરવલ્લીમાં જે કેરીઓને પાકવાની રાહ જોવાતી હતી તે જ કેરીઓ સમય પહેલા ખરી પડતા કેરીનો કચ્ચરઘાણ ભૂલાઈ ગયો. હવે આ તો ન ખાવા લાયક રહી છે, ન વેચવા લાયક. અરવલ્લીમાં આવેલી આંબાવાડીઓના આ હાલ છે, જ્યાં હવે ખેડૂતોએ નફાની આશા છોડી ગાંઠના રૂપિયા ખર્ચી કેરીઓ વીણવા માટે મજૂરો રાખવા પડ્યા. માટે મેઘરજ તાલુકામાં ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર આ નુકસાનીમાંથી ઉગારે. આ તરફ જામનગરમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી. ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ છે. ખેતરમાં ઉનાળુ બાજરી, ડુંગળી, તલ, મગ સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે. બાજરો છે, ડુંગળી છે, મગ છે, તલી છે, બધાય પાકમાં ખેડૂતોને કમોસમી વરસાદ પડતા ખૂબ જ નુકસાન છે. અમારો બાજરો છે, જોઈ લ્યો, આ બાજરામાં દાણા આવેલ હતા, એ દાણા વરસાદના હિસાબે ખરવા માંડ્યા છે, એટલે બાજરામાં નુકસાની છે. મારી બાજુમાં ડુંગળી છે, ડુંગળીના પાથરા પડ્યા છે, તૈયાર માલ થયેલ છે. તો દ્વારકા જિલ્લામાં તેજ પવને તારાજી સર્જી. ખંભાળિયા, કલ્યાણપુર તેમજ ભાણવડ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે કમોસમી વરસાદ પડ્યો, જેણે ખેડૂતોની ચિંતા વધારી. ઉનાળુ પાક બાજરી, તલ, મગ, અડદ સહિતનો ઊભો પાક ઢળી પડ્યો. હવે તેમાંથી હાથ લાગે તેવું કંઈ બચ્યું જ નથી. વાવાઝોડા જેવો વરસાદ, ગાજવીજના ભડાકા, એ સાથે ખૂબ વરસાદ વર્યો છે. તલ બગડી ગયા છે, મગ બગડી ગયા છે, બાજરી બગડી ગઈ છે. હવે કોઈ ઘાસચારો પણ પશુનો બગડી ગયો છે. તો ખેડા જિલ્લામાં ખેતરમાં ખુલ્લામાં પડેલી ડાંગર પર આકાશી આફત વરસીને ડાંગર પલળી ગઈ. પવનની સાથે વરસાદ વરસતા ખેતરમાં ડાંગરનું પરાર પલળી ગયું. મશીનથી કાઢેલી ડાંગરનું ઘાસ હવે પલળી જવાથી નકામું થઈ ગયું છે. મહત્વની વાત કરવામાં તો મારી પાછળ તમે અત્યારે જોઈ રહ્યા છો કે અત્યારે વરસાદે જ્યારે વિરામ લીધો ત્યારે ખેડૂતો જે પોતાનો જે પાક છે તે પાકને અત્યારે સુરક્ષિત જગ્યાએ ખસેડી રહ્યા છે. ગત રોજ જે પ્રકારે તેઓ આગળ હાર્વેસ્ટરથી પોતાનો પાક કાઢી રહ્યા હતા તે દરમિયાન અચાનક વરસાદ આવ્યો હતો અને આ પાક છે તેને ચાદરથી ઢાંક્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે તે પાક ભીનો થઈ ગયો હતો. એક વીઘા દીઠ ખેડૂતને 8 થી 10,000 રૂપિયા તો કોઈને 15,000નું નુકસાન વેઠવાનો વારો આવ્યો. સ્થિતિ એવી છે કે ડાંગરનું ઘાસ હવે ઘાસચારા લાયક પણ નથી રહ્યું, એટલે કે ઢોરને ખવડાવી શકાય તેવું પણ નથી. અમારી ઊભી ડાંગરો હતી, આડી પડી ગયેલી, હાર્વેસ્ટિંગ કરાયેલું હતું. એની અંદર જે ડાંગરો સૂકવેલી હતી એ ભીની થઈ ગઈ અને થર્ડ ક્લાસ ક્વોલિટીની થઈ ગઈ. સેકન્ડ નંબરમાં પશુપાલનનો અમે ધંધો કરીએ છીએ. એ ધંધાના અનુલક્ષીને જે અમારો ઘાસચારો હતો એ ટોટલી ખોવાઈ જવાનું છે. એટલે પશુપાલનનો ઘાસચારાનું પણ એક બાજુ નુકસાન થયું છે. મોડી રાત્રે વેરાવળ સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના ચમકારા સાથે વરસાદની એન્ટ્રી થઈ. સાથે જોરદાર પવન પણ ફૂંકાયો અને આંબાવાડીઓ પરથી કેરીઓ ખરી પડી. ખેડૂતોએ જ્યારે સુત્રાપાડાના પ્રાચી, ઘાટિયા, ખાંભા સહિતના વિસ્તારોમાં જઈને જોયું ત્યારે કેરીઓનો હાલ જોઈને તેમની ચિંતા વધી ગઈ છે. ગીરની કેસરની રાહ જોઈને બેસેલા લોકોએ પણ નિરાશ થવું પડશે. ગીરની કેસર હવે મોંઘી થશે. ખેડૂતોને પણ તેનો ભાવ નહીં મળે, કારણ કે પાક ખરી પડતા જે બચ્યો છે તેના પણ મોં માંગ્યા ભાવ હવે ખેડૂતોને મળવાના નથી. બજારમાં માલ ઓછો આવશે, જેના કારણે ગ્રાહકોને પણ ગીરની કેસર ખાવી મોંઘી પડશે.
ભાવમાં ફરક પડશે. ખેડૂતોને આશા હતી કે આ વખતે કેસર કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું છે તો ભાવ મળવાની ખૂબ જ સંભાવના હતી. હવે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને એ આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે. આ બગીચો પ્રતાપભાઈ નામના ઇજારેદારનો છે. 4 લાખ રૂપિયામાં તેઓએ રાખ્યો હતો. કેરીને ઝાડ પરથી ઉતારી બજાર લઈ જવાની તૈયારી ચાલતી હતી ત્યાં જ આકાશી આફત ત્રાટકી અને કેરીઓ ખરી પડી. જે કેરી ઝાડ પર બચી છે તેમાં પણ રોગ જીવાત આવવાની સંભાવના છે. આ જે કેસર કેરી છે તે હજુ જે ઝાડ ઉપર ઊભી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે વર્તાઈ રહ્યું છે, કારણ કે ખેડૂતોનું કહેવું છે કે હવે આ જે કેસર કેરી છે તેમાં સોનમાં ખાવાની સંભાવના રહેશે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક કેસર કેરી પકવતા જે ખેડૂતો છે તેઓને મોટી નુકસાનીનો સામનો કરવો પડશે. હવામાન ખાતાની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો. દ્વારકાના ખેડૂતોના માથે કાળા ડિબાંગ વાદળો છવાતા તેઓ ડરી ગયા છે. 7, 8 અને 9 મેના રોજ વરસાદની આગાહીના પગલે તેઓ મગ, તલ, ઘાસચારાના પાકને કેવી રીતે બચાવી શકે તેને લઈને વિમાસણમાં છે. વરસાદની આગાહી છે તો 7, 8, 9, 10 ની આગાહી દીધી છે તો મગ, તલ, બાજરો વરસાદ કદાચ થાય તો 50% થી 60% નુકસાની આવે. ઘાસચારો બધો બારોબાર પડ્યો છે અને અત્યારે હાલમાં વાદળછાયું વાતાવરણ છે. પ્લસ ખેતરમાં ઉભેલા જે વસ્તુ પડી છે બધી હાચવવાની તૈયારી હાલે છે. તો હવે મગ છે, તલ છે, શાકભાજી છે, એમાં વરસાદ જો વધારે થાય તો નુકસાન કરશે. તો ડાંગરને લાગ્યું છે માવઠાનું ગ્રહણ. અમદાવાદ જિલ્લામાં શિયાળો, ઉનાળો કે પછી ચોમાસું હોય, ત્રણેય ઋતુમાં ખેડૂતો ડાંગરની ખેતી કરતા હોય છે. ત્યારે ઉનાળાની ડાંગરની સિઝન પૂર્ણ થતા રાઈસ મિલ ધારકોએ જે ડાંગર ખરીદી હતી તે ખુલ્લામાં પડી હતી અને જેના કારણે તમામ કટ્ટા પલળી ગયા અને પાણી લાગી ગયું. કમોસમી વરસાદ થયો છે અને કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. એટલે કે અમદાવાદની બાજુમાં જે દસકોઈ આવેલું છે અને દસકોઈના વિસલપુર ગામ ખાતે 5 થી 6 જેટલી રાઈસ મિલો જે છે કે જે ખેડૂતો પાસેથી સીધી ડાંગરની ખરીદી કરે છે અને તેમના ગોડાઉનની અંદર સંગ્રહ કરે છે. ત્યારબાદ ચોખા જે છે તે માર્કેટમાં વેચતા હોય છે. પરંતુ જે પ્રકારે ખેડૂતો પાસેથી ડાંગર જે ખરીદી કરવામાં આવી હતી તે પલળી ગઈ છે કમોસમી વરસાદમાં. એક પણ જે કોથળો ડાંગરનો જે છે તે બચ્યો નથી, કારણ કે હજારો મણ ડાંગરનું નુકસાન રાઈસ મિલ ધારકોને થયું છે. આ દ્રશ્યો છે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલા વિસલપુર ગામના, જ્યાંની રાઈસ મિલના આ દ્રશ્યો છે. પ્રત્યેક રાઈસ મિલ ધારકને 5 થી 10 લાખનું નુકસાન છે. મારે લગભગ એકલાને 5 થી 6 લાખનું નુકસાન થયું છે. કેટલા અને ટોટલ બીજા અમારા મિલોવાળાને સાથે મળીને લગભગ 20 થી 25 લાખનું થાય. મારે એકલાને 5 થી 6 હજારમાં ડાંગરમાં થઈ જાય. બીજા હજુ ઢગલા પડ્યા છે, હવે એ ખોલું ત્યારે ખબર પડે. આ તરફ આણંદમાં પણ ભારે પવન અને ડમરી સાથે ત્રાટકેલા વરસાદે તબાહી મચાવી. તારાપુર તાલુકામાં પાક નુકસાની તો થઈ, સાથે ખેડૂતોના માથેથી છત પણ ઉડી ગઈ છે. ઉનાળુ ડાંગર સારામાં સારી પાકી, પણ કુદરતી આફત એવી આવી ગઈકાલે સાંજના 6:30 વાગે કે લોકોની ડાંગર પણ બદલી ગઈ. વાવાઝોડાથી ગામની અંદર કેટલાય મકાનોના પતરા ઉડી ગયા.